નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચર નંબર 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ચેપ્ટર નંબર 15 જળ પરિવાહ. તેના વિશે આપણે અગાઉ એક વિડિયો લેક્ચર છે એ બનાવી ચૂક્યા છીએ અને આજે એના પછીથી આપણે જ્યાં પહોંચ્યા છે ત્યાંથી આગળ વધવાનું છે. તો ભારતનો જળ પરિવાહ એની અંદર આપણે જોઈ ગયા હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. નદીઓ મુખ્યત્વે બે છે, હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પીય ભારતની જે મુખ્ય નદીઓ છે. એમાં પછી અલગ અલગ પ્રણાલીની જે મુખ્યત્વે જોઈએ તો અલગ અલગ પ્રણાલીની નદીઓ છે એ પણ જોવા મળે છે. પછી નદીઓનો નકશો કે કઈ નદી ક્યાંથી નીકળે છે, કઈ તરફ જાય છે એ અંગેનો નકશો છે એ પણ આમ આવી ગયો. પછી હિમાલયની નદીઓ એની આપણે શરૂઆત કરી હતી, એમાં સિંધુ નદી પ્રણાલી એના વિશે જોઈ ગયા, સિંધુ નદી પ્રણાલી. પછી ગંગા નદી પ્રણાલી કે ભાઈ ગંગા નદી ક્યાંથી એનું ઉદ્ગમ સ્થાન છે, ક્યાં જાય છે, કઈ રીતે, તો એની આખી એ પ્રણાલી રીતભાત ટૂંકમાં કહી શકાય. અને એના પછી આપણે પહોંચ્યા હતા બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. તો બ્રહ્મપુત્ર નદી વિશે આપણે અહીં જોવાનું છે કે ભાઈ બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. કે ભાઈ બ્રહ્મપુત્ર નદી છે ક્યાંથી, તો કે તિબ્બતમાં આવેલું જે માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીક છે. સિંધુ અને સતલુજ નદીના મૂળના નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. જો આ બ્રહ્મપુત્રની નદી જે લાંબી ઘણી છે, પરંતુ એની વધારે પ્રવાહ લંબાઈ જોઈએ તો એ ભારતની બહાર એટલે કે બીજા દેશમાં છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. જે તમે નકશામાં જોઈ શકો ઉપર, જે અરુણાચલ પ્રદેશને અંદરથી ભારતમાં પ્રવેશે છે એ રીતે જોઈએ તો સૌથી વધારે એ ઉપરના જે હિમાલયની પર્વત શ્રેણી છે એ રીતે પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આગળ વહે છે. નામ ચાબરવા પાંચેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અમે કીધું કે ભાઈ નામ ચાબરવા પાંચેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈને ભારતના અરુણાચલ પ્રદેશમાં તે પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. અહીં આપણા ભારત દેશની અંદર જોઈએ તો દિહાંગના નામથી તેને ઓળખવામાં આવે છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળી અને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. જો એ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે ત્યારે ત્યાં એ દિહાંગના નામથી ઓળખાય છે. પછી એ ઉપરાંત જોઈએ તો દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ એટલે કે આ ત્રણ નદીઓ ભેગી મળી અને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. આટલું જાણો. એની અંદર જોઈએ તો બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે અને તેની લંબાઈ છે 2900 કિલોમીટરની છે. બ્રહ્મપુત્ર નદી છે એ માત્ર એક પુરુષવાચક નામ ધરાવે છે. બાકીની બધી નદીઓ જોઈએ તો એ સ્ત્રીવાચક નામ, સ્ત્રીલિંગમાં જણાવે છે. જ્યારે આ બ્રહ્મપુત્ર એ પુરુષવાચક પુલ્લિંગમાં આવે છે અને તેની લંબાઈ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં તસાંગપો અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્ર નદી છે એ તિબ્બત તરફથી આવે છે તો તિબ્બતમાં એને તસાંગપો નામથી ઓળખવામાં આવે. તસાંગપો એ તિબ્બતમાં, પછી ભારતમાં આવે એટલે એને બ્રહ્મપુત્ર, અને પછી ભારતમાંથી એ બાંગ્લાદેશમાં થઈ અને બંગાળની ખાડીમાં જાય છે તો બાંગ્લાદેશની અંદર એને જમુના નામે ઓળખવામાં આવે છે. જો અલગ અલગ નામ છે, જેમ કે કીધું છે કે ભાઈ તિબ્બતમાં તસાંગપો, બાંગ્લાદેશમાં જમુના, ભારતમાં બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્ર સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે. કે ભાઈ બ્રહ્મપુત્ર છે એક ટાપુ બનાવે. ટાપુ કોને કહેવાય, તો કે જેની ચારેય બાજુ પાણી હોય ને એક વચ્ચે જમીન હોય અથવા રહેઠાણ હોય, એ ટાપુ થયો. તો બ્રહ્મપુત્ર એના સમગ્ર આખી નદી દરમિયાન એક માજુલી નામનો એક નદીય ટાપુ છે જે વિશ્વનો સૌથી મોટો છે. જે માજુલી નામનો એક નદીનો બનાવેલો ટાપુ આપણે જોઈએ તો દાખલા તરીકે અંદમાન નિકોબારી ટાપુ છે, પણ એ સમુદ્ર દરિયામાં છે, પરંતુ આ નદીનો બનાવેલો એક વિશ્વનો એક જ ટાપુ છે.
તિબ્બતમાં આ નદીમાં કાંપનું પ્રમાણ ઓછું છે. તિબ્બતની અંદર આ નદીમાં જોઈએ તો કાંપનું પ્રમાણ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. કારણ કે જે પૂર્વ ભારત છે તો એ પૂર્વ ભારતની અંદર વધારે પ્રમાણમાં વરસાદ આવે, તો વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી આ નદી છે એ પસાર થાય છે. તેથી અહીંથી જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય. જળ જથ્થો અને કાંપની માત્રામાં પણ વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. જે બ્રહ્મપુત્ર નદી જે છે એને અસમ રાજ્યની અંદર બીજી અન્ય નદીઓનું પાણી છે એ પણ આ નદીમાં મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. ગુંફિત એટલે એકબીજાની સાથે જોડાયેલી હોય તો એને ગુંફિત કહેવાય કે ભાઈ બ્રહ્મપુત્ર નદી છે એ ગુંફિત સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. કે ભાઈ દર વર્ષે વર્ષા ઋતુમાં જોઈએ તો આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ સર્જાય છે. કારણ કે આ નદીને જોઈએ તો બ્રહ્મપુત્ર નદી એક મુખ્ય છે, તો બારેમાસી નદી છે, પરંતુ સાથે સાથે જોઈએ તો ચોમાસા દરમિયાન એને બીજી નદીઓનું પાણી પણ મળે છે. એના કારણે એમાં ભયાનક પૂર આવે છે. એના પરિણામે શું થાય તો કે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. કે ભાઈ અસમ અને બાંગ્લાદેશની અંદર વિનાશની પરિસ્થિતિ સર્જાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. ઉત્તર ભારતની બીજી અન્ય નદીઓ છે એની કરતાં આમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. કે ભાઈ અસમની અંદર ચોમાસા દરમિયાન વધારે વરસાદ પડે એના કારણે જોઈએ તો અહીં વધારે માત્રામાં નિક્ષેપણ એટલે પથરાવ, કાંપનું નિક્ષેપણ છે તે વધારે માત્રામાં થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે અને આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે. જો આ બીજી નદીઓ કરતાં આમાં વિરોધાભાસ કીધું. શું વિરોધાભાસ છે તો કે બીજી નદીઓમાં જોઈએ તો એકની એક જગ્યાએ જે નદી ચાલતી હોય એને નદીનું પ્રમાણ ઊંડું થતું જાય, પરંતુ આમાં એવું નથી કે જે કાંપનું નિક્ષેપણ થાય ને, કાંપ જે પથરાય છે ને એના કારણે એની સપાટી ધીમે ધીમે ઊંચી આવતી જાય છે અને તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન એટલે કે નદીનો માર્ગ છે એ વારંવાર બદલાતો જોવા મળે છે. તો આ વાત થઈ આપણે અહીંયા મુખ્યત્વે બ્રહ્મપુત્ર નદી. એમાં જોઈએ તો આ ઉત્તર ભારતની મુખ્ય 3 નદીઓ હતી, જે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. જે ઉત્તર ભારતની મુખ્ય આ 3 નદીઓ વિશે જોયું. એ પછી આગળ હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ દ્વીપકલ્પીય નદીઓ. દ્વીપકલ્પીય કહેતા દક્ષિણ ભારતની નદીઓ. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક છે. જો પશ્ચિમ ઘાટ, પશ્ચિમ દિશા તરફ જે ઊંચા પર્વત આવેલા છે તો એ દ્વીપકલ્પીય નદીઓનો જળ વિભાજક છે. કે ભાઈ દ્વીપકલ્પીય નદીઓને 2 ભાગમાં વિભાજિત કરે છે એ પશ્ચિમ ઘાટ વિભાજિત કરે છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપક છે. પશ્ચિમ ઘાટ છે એ દક્ષિણ ભારતમાં સૌથી પહેલાં પશ્ચિમ ઘાટ ક્યાં આવ્યો તો કે દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં, પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશા તરફ એટલે કે આપણા ગુજરાત, મહારાષ્ટ્ર એ બાજુ પશ્ચિમ ઘાટ છે એ આવેલો છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ છે. જે મુખ્યત્વે આ જે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ ગણવામાં આવે છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને મળે. બધી નદીઓ પૂર્વ બાજુ વહી અને જો આ પશ્ચિમ દિશાની નદીઓ છે એ બધી પણ પૂર્વ બાજુ વહીને બંગાળની ખાડી મળે છે. શું કામ તો કે અહીંયા પશ્ચિમ ઘાટ આવેલો છે, ત્યાં પર્વત છે, ત્યાં પર્વત ઓળંગીને તો પાણી જઈ શકતું નથી, એટલા માટે એનું બધું જ નદીનું પાણી છે એ પૂર્વ દિશામાં બંગાળની ખાડીને મળે છે. અને મુખ ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા ધરાવે છે. મુખ ત્રિકોણ પ્રદેશ એટલે એ નદીનું પાણી જ્યારે સમુદ્રમાં ભળે ને ત્યારે ત્રિકોણ આકાર એના 2 ફાટા પડી જાય અને વચ્ચે ત્રિકોણ આકારનો જે ભૂભાગ, જમીનનો ભાગ પડ્યો રહે એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે.
અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી અને પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. કે ભાઈ પશ્ચિમ ઘાટની પશ્ચિમ દિશા તરફ જોઈએ તો પણ ઘણી બધી નદીઓ, અલબત્ત એટલે કે નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ છે એ પૂર્વથી વહી અને પશ્ચિમમાં આવેલા અરબ સાગરમાં જાય છે. નર્મદા તાપી જે આપણે ગુજરાતમાંથી જ ચાલે છે, જે આગળથી આવે છે પૂર્વ દિશા તરફથી અને પશ્ચિમમાં અરબ સાગરમાં તે મળે છે. એ પછી આગળ આપણે જોવાનું છે હવે નર્મદા બેસિન. તો નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાંચેથી નીકળે. જો આ નર્મદાનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે તો કે મધ્યપ્રદેશનું અમરકંટક પાંચેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણ થઈ અને વહે છે. પશ્ચિમ બાજુએ જોઈએ તો એક ફાટખીણ, પશ્ચિમ બાજુએ એક ફાટખીણ બે ભાગ પડી અને વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. કે આ નર્મદા નદી છે જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે. કે ભાઈ અહીંયા મુખ્યત્વે જોઈએ ઢોળાવ એટલે ઢાળ, કે ભાઈ ઢાળને કારણે તીવ્ર વેગ એટલે કે આ નર્મદા નદી છે ઝડપથી વધારે ગતિથી વહે છે. જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના થયેલી છે. અને નર્મદા નદી જ્યાં ઝડપથી વહે છે તો એક ધોધ જેને ધુઆધાર ધોધ કહેવાય, ધુઆધાર ધોધની રચના છે એ પણ થયેલી છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. આ નદીઓની બીજી અન્ય નદીઓ મળે ને એને શાખા નદીઓ કહેવાય. તો આ નદીની બીજી જે શાખા નદીઓ છે એ શાખા નદીઓની લંબાઈ વધારે નથી. મોટા ભાગની નદીઓ કાટખૂણે મળે છે એકબીજાને. આ નર્મદા નદીમાં જોઈએ તો એકબીજાને કાટખૂણે મળતી જોવા મળે. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપક છે. કે આ નદી બેસિન વધારે પડતો જોઈએ તો આ નદીનો વિસ્તાર ક્યાં જોવા મળે તો કે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં. નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટરની એની લંબાઈ ધરાવે છે. તો આ વાત થઈ નર્મદા બેસિન. એ પછી બીજા નંબરે જોઈએ તો તાપી બેસિન. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળા આવેલી છે. મધ્યપ્રદેશની અંદર જોઈએ તો સાતપુડાની ગિરિમાળાઓ આવેલી છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. અહીંના મુખ્યત્વે જોઈએ તો બેતુલ જિલ્લામાંથી તાપી નદી છે એ નીકળે. તો આ તાપીનું ઉદ્ભવ સ્થાન છું કે ભાઈ સાતપુડાની ગિરિમાળા છે એ આવેલી છે મધ્યપ્રદેશમાં. અને આ સાતપુડાની ગિરિમાળા એમાં બેતુલ જિલ્લામાંથી આ તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટખીણમાં થઈ વહી અને અરબ સાગરને મળે છે. મુખ્યત્વે જોઈએ તો નર્મદાની સમાંતર જે દિશામાં નર્મદા જે બાજુથી આવે જે દિશામાં ચાલે છે એની જેમ એટલે એને સમાંતર કહેવાય. કે ભાઈ નર્મદાની સમાંતર એક ફાટખીણમાં થઈ વહી અને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપક છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર જોઈએ તો એનું બેસિન ક્ષેત્ર આ તાપી નદીનું બેસિન ક્ષેત્ર છે એ વ્યાપક વિસ્તૃત જોવા મળે છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું જે કિનારાનું મેદાન છે એ પ્રમાણમાં સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. અહીંની નદીઓની જે તાપી નદીઓની લંબાઈ જોઈએ તો પ્રમાણમાં ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુ તે પૂર્વમાંથી પશ્ચિમ તરફ આવે છે એ નદીઓની લંબાઈ જોઈએ તો પ્રમાણમાં ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં જોઈએ તો સાબરમતી અને મહી એટલે કે મહીસાગર, સાબરમતી અને મહીસાગર આ બે નદીઓનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ 720 કિલોમીટરની છે. તાપી નદીની લંબાઈ 720 કિલોમીટરની છે. તો આ વાત થઈ તાપી બેસિન. પહેલાં નર્મદા બેસિન એટલે જે વિસ્તારમાંથી નદીનું ઉદ્ગમ સ્થાન થાય અને જે વિસ્તારમાં ચાલે છે એ બેસિન થયું. આગળ આપણે જોઈ ગયા શરૂઆતમાં જ બેસિન કોને કહેવાય. તો નર્મદા બેસિન, તાપી બેસિન અને એના પછી આગળ આપણે જોવાનું છે ગોદાવરી બેસિન.
તો આ નદી દ્વીપકલ્પીય નદીઓમાંથી સૌથી મોટી નદી છે. દ્વીપકલ્પીય નદીઓમાં જે દક્ષિણ ભારતની નદીઓમાં સૌથી મોટી નદી હોય તો ગોદાવરી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટરની છે. કે ભાઈ આ નદીની લંબાઈ 1465 કિલોમીટરની છે. આ નદી પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળે છે, કે પૂર્વ દિશા તરફ વહી અને બંગાળની ખાડીમાં વહી જાય છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન સૌથી મોટું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. આ નદી બેસિનનો 50% ભાગ જોઈએ તો મહારાષ્ટ્રમાં છે. બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે. ગોદાવરી નદીને બીજી અન્ય શાખા નદીઓ પણ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગા એનો સમાવેશ પણ થાય છે. આ ગોદાવરી નદીને મળતી અન્ય શાખા નદીઓના નામ થયા. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. ગોદાવરીનો પ્રવાહનો જે માર્ગ છે એ પ્રમાણમાં લાંબો અને એનું બેસિન, ગોદાવરી નદીનું બેસિન ક્ષેત્ર છે એ પણ ઘણું બધું મોટું છે. તેથી તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ ઉત્તર ભારતની અંદર હિમાલયમાંથી નીકળતી ગંગા નદી એ સૌથી મોટી છે, એમ દક્ષિણની ગંગા તરીકે ગોદાવરી નદીને ઓળખવામાં આવે છે. એ પછી મહાનદી બેસિન. તો મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. તે ઓડિશામાંથી વહી અને બંગાળની ખાડીને મળે છે. તેની લંબાઈ જોઈએ તો લગભગ 860 કિલોમીટરની છે અને તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સા. એટલે કે આ નદી કયા રાજ્યોની અંદર વહેતી જોવા મળે છે તો કે છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં. એ પછી આગળ જોઈએ તો કૃષ્ણા બેસિન. તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તો કૃષ્ણા નદી ક્યાંથી તો કે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તે લગભગ 1400 કિલોમીટર લંબાઈ ધરાવે. કૃષ્ણા નદી જોઈએ તો લગભગ 1400 કિલોમીટર સુધીની લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા છે. એને મળતી મુખ્ય આ શાખા નદીઓ છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. કે ભાઈ આ નદીનું મુખ્યત્વે બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. એના પછી જોઈએ તો કાવેરી નદી, કાવેરી બેસિન. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિલોમીટર છે. તેની લંબાઈ જોઈએ તો 760 કિલોમીટર છે. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. એને મળતી શાખા નદીઓના નામ છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપક જોવા મળે છે. તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં કાવેરી પટ્ટનમથી બંગાળની ખાડીને મળે છે. જો આ કાવેરી નદી છે એ મુખ્યત્વે જોઈએ તો તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે. કારણ કે એ મોટાભાગની નદી પશ્ચિમ ઘાટના કારણે જોઈએ તો એ પૂર્વ તરફ વહી અને બંગાળની ખાડીને મળે છે. તેમાં દામોદર, બ્રહ્મણી, વેતરણી તથા સુવર્ણ રેખાનો પણ સમાવેશ છે એ થાય છે. તો આ વાત થઈ બધી દક્ષિણ ભારતની નદીઓ, દ્વીપકલ્પીય નદીઓ નર્મદા, તાપી, ગોદાવરી, મહાનદી, કૃષ્ણા અને કાવેરી. આટલું જાણો. એની અંદર જોઈએ તો પૃથ્વી સપાટી પર આશરે 71% જલાવરણ છે. પૃથ્વી સપાટી ઉપર જોઈએ તો 71% જલાવરણ છે. તેમાંથી 97% જળ છે એ ખારું છે. 71% જલાવરણ, 29% પૃથ્વી સપાટી છે. એમાંથી કુલ પાણીનું પ્રમાણ વધારે છે, પરંતુ 97% પાણી ખારું છે અને 3% પાણી છે એ જ પેયજળ તરીકે ઉપયોગ થાય. પેયજળ એટલે પીવા યોગ્ય પાણી. અને એ 3%માં પણ ચોથો ભાગ છે ને એ બરફના રૂપમાં હિમાલયની પર્વતમાળા ઉપર છે.
એટલે પીવા યોગ્ય પાણીનું પ્રમાણ બહુ જ ઓછું છે. એ પછી આગળ આપણે જોવાનું છે સરોવરો વિશે. તો ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. એમાં પણ મીઠા પાણીના સરોવરો જોઈએ તો એ હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. મોટા ભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વડે કાશ્મીર ક્ષેત્રના સરોવરની રચના હિમ નદીથી થયેલી છે. કે ભાઈ આ નદીઓ જોઈએ તો ચોમાસામાં ભરાયેલા હોય છે, બાકીના સમયમાં જોઈએ તો ખાલી હોય છે, જે શુષ્ક ક્ષેત્રોમાં પણ હોય છે. અને શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વડે કાશ્મીર ક્ષેત્રમાં સરોવરની રચના હિમ નદીથી થયેલી છે. હિમ નદી એટલે કે બરફની પાણીની નદી. કેટલાક સરોવરો પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિના કારણે પણ રચાય. પવન દ્વારા જે ઊંડો થોડો ખાડા જેવું પડી જતું હોય એમાં સરોવરની રચના થાય, નદીઓ દ્વારા અને માનવ પ્રવૃત્તિ દ્વારા. વિસર્પી નદીઓના પૂરના પ્રકોપને કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે. આગળ આપણે જોઈ ગયા ચિત્ર શરૂઆતમાં જ તે. વિસર્પી એટલે સર્પાકાર, વાકી ચૂકી જે નદીઓ ચાલે છે તો એના પૂરના પ્રકોપને કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાયા છે. સમુદ્રની ભરતીના કારણે લંગુન સરોવરો રચાયેલા છે. સમુદ્ર ભરતીના કારણે જોઈએ તો લંગુન સરોવરો પણ રચાયેલા છે. સિલ્કા, કોલેરુ અને પુલિકટ આ પ્રકારના સરોવરોનું ઉત્તમ ઉદાહરણ છે. સિલ્કા સરોવર, કોલેરુ સરોવર અને પુલિકટ સરોવર એ આ પ્રકારના સરોવરોનું એક સારું ઉદાહરણ ગણી શકાય. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર એ સૌથી મોટું અને ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પકવવામાં આવે છે. આજે સાંભર સરોવરમાંથી મીઠું છે એ પકવવામાં આવે છે. મીઠા પાણીના સરોવરો હિમાલય ક્ષેત્રમાં છે, જે હિમ નદી દ્વારા નિર્માણ પામ્યા. મીઠા પાણીના સરોવર જોઈએ તો હિમાલય ક્ષેત્રોમાં છે અને જે હિમ નદી દ્વારા નિર્માણ પામ્યા છે. જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવર રચાયેલા છે. હિમ નદીના ગર્તમાં વિભાગમાં પાણી ભરાયા એના કારણે સરોવરો રચાય છે. હિમ નદીનો બરફ પીંગળી જતા અહીં સુંદર સરોવર બન્યા. કે ભાઈ હિમ નદીનો બરફ પીંગળે, ઓગળે એના કારણે સારા સરોવરો છે એ બનાવેલા છે. કાશ્મીરનું હુલ્લર સરોવર ભૂગર્ભ ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. કાશ્મીરની અંદર આવેલું જે હુલ્લર સરોવર છે, ભૂગર્ભીય એટલે જમીનની જે અંદરની અંદર જે ક્રિયાઓ છે, ભૂગર્ભીય ક્રિયાઓ એના દ્વારા રચાયેલું છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપાની વગેરે સરોવરો આ ક્ષેત્રોમાં જોવા મળે છે. બધા જ સરોવરો છે એ અલગ અલગ ક્ષેત્રોની અંદર, જે જમ્મુ કાશ્મીર, રાજસ્થાન એમાં ઘણા બધા સરોવરો જોવા મળે છે. કેટલાક સરોવરો છે એ મીઠા પાણીના છે તો કેટલાક સરોવરો છે એ ખારા પાણીના પણ જોવા મળે છે. એ પછી આગળ આપણે એની અંદર જોવાનું છે કે ભાઈ સરોવરની ઉપયોગિતા. સરોવરો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. કેટલીક નદીઓ છે એ સરોવરમાંથી જ ઉદ્ભવતી હોય છે. જ્યાં વધારે વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય. કે જે જગ્યાએ વધુ વરસાદ પડે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરમાં વધારે પ્રમાણમાં જળ સંચિત એટલે સંગ્રહ કરી શકાય છે. અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય. કે ભાઈ સંગ્રહ કરેલા જળનો ઉપયોગ જોઈએ તો સિંચાઈ માટે અને અન્ય ઉપયોગ માટે પણ થાય છે. સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ ખાસ થઈ શકે. જ્યારે દુષ્કાળ પડે ત્યારે એ સરોવરમાં ભરાયેલું પાણીનો ઉપયોગ છે એ થઈ શકે છે. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેને અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે. કે ભાઈ માનવી દ્વારા બનાવેલા નદી પર બંધાયેલા જે બંધ છે અથવા તેમાં આવેલા અનેક સરોવરો છે એ જળ વિદ્યુત ઉત્પાદન માટે પણ ઉપયોગી છે. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં પણ વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સહેલગાહ એટલે કે ફરવાલાયક સ્થળ તરીકે વિકસિત બન્યા છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્વના છે.
મત્સ્ય પ્રવૃત્તિ કહેવાયથી એમાંથી માછલાનો ઉત્પાદન મત્સ્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને તેમજ પ્રવાસન સ્થળ તરીકે પણ જોઈએ તો મહત્ત્વના બન્યા. તો આ વાત થઈ સરોવરોની ઉપયોગિતા કે ભાઈ જે ભારતની અંદર ઘણા સરોવરો છે અને સરોવરોની ઉપયોગિતા જોઈએ તો ઘણી બધી જોવા મળે છે. એ પછી જોવાનું છે નદીઓનું આર્થિક મહત્ત્વ. માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્ત્વ સૌથી વધુ છે કે ભાઈ માનવ ઇતિહાસમાં જોઈએ તો નદીઓનું મહત્ત્વ ઘણું બધું છે. નદીઓનું પાણી એક કુદરતી સંસાધન છે. નદીઓનું પાણી છે આપણને જે પાણી મળે ટૂંકમાં એ કુદરતી સંસાધન, એ આપણે કોઈ બનાવી શકતા નથી, કુદરત દ્વારા જ મળી રહે એટલા માટે કીધું એ કુદરતી સંસાધન છે. તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિ માટે અનિવાર્ય છે. તેને માનવીની પ્રાથમિક જરૂરિયાત પણ સંતોષી છે, જેમ કે ખેતી માટે, ઉદ્યોગોનો વિકાસ કરવા માટે. વિકાસ છે એ પણ નદીઓના કારણે જ થયો, ખેતી અને ઉદ્યોગોનો વિકાસ. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી હતી. પ્રાચીન સંસ્કૃતિ પણ નદીઓ પર આધારિત રહી છે. મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા. મોટા શહેરો છે એ નદી કિનારે જ વિકાસ પામ્યા છે. જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, સુરત વગેરે એ નદી કિનારે આવેલા જ શહેરો છે અને તેનો વિકાસ છે એ નદીના કારણે વધારે થયેલો છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદી એ પાયો ગણવામાં આવે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જે કૃષિના વિકાસ માટે પણ નદી એક મહત્ત્વનો પાયો ગણવામાં આવે છે. આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત તથા નૌકા વિહાર માટે થાય. આધુનિક સમયમાં જોઈએ તો જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે, નૌકા વિહાર એટલે હોડીઓ, વાહનો ચલાવવા માટે. તો આ વાત થઈ નદીઓનું આર્થિક મહત્ત્વ. એ પછી આગળ જોવાનું છે નદી પ્રદૂષણ. તો નદીના પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં થાય છે. નદીના પાણીનો ઉપયોગ ઘરેલું, ઘર, કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે. આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ, તેને પવિત્ર ગણીએ છીએ, તેમ છતાં નદીઓના ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ. એ ભાઈ આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ, તેને પવિત્ર ગણીએ છીએ અને તેમ છતાં નદીઓમાં ઉદ્યોગનું મલિન જળ એટલે ઉદ્યોગનું ખરાબ પાણી, ગંદુ પાણી એ છોડીએ છીએ. શહેરોની ગટરના પાણી શહેર પાંચે આવેલી નદીઓમાં ઠલવાય છે કે ભાઈ શહેર કિનારે નદી હોય તો એનું ગટરનું પાણી છે એ બધું જ નદીમાં જાય છે. એના કારણે નદીનું બધું પાણી છે એ પણ એનું પ્રદૂષણ ફેલાય છે. ઉપરાંત શહેરોનો કચરો પણ નદીના પાણીમાં જ નાખીએ છીએ, એના કારણે પણ નદીના પાણીનું પ્રદૂષણ ફેલાય છે. પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેવા નદીના પાણીને પ્રદૂષિત કરે છે કે ભાઈ માણસ જેને નદીને લોકમાતા તરીકે પૂંજે છે, લોકમાતા કહે છે, તેવા નદીના પાણીને જ પ્રદૂષિત કરે છે. આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થયો છે. ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે જોઈએ તો જળ પ્રદૂષણમાં પણ ખૂબ જ વધારો થયા કરે છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. નદીના પાણીનું જે પ્રદૂષણ છે એ આપણા દેશની સમસ્યા બની ગઈ છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. કે નદીના પાણીને દૂષિત થતું અટકાવવા માટે જોઈએ તો સરકાર છે ખૂબ જ પ્રયત્નો કરી રહી છે. આ સંદર્ભે સરકારશ્રીની કામગીરીની સાથે લોક ભાગીદારી પણ એટલી જ ઈચ્છનીય છે. સરકારશ્રીની કામગીરીની સાથે સાથે આપણે બધા જ લોકોએ એમાં ભાગીદાર બનવું એ પણ એટલું જ ઈચ્છનીય એટલે મહત્ત્વનું છે. તો આ વાત થઈ નદી પ્રદૂષણ. નદીઓનું પ્રદૂષણ છે એ કઈ રીતે ફેલાય અને એને અટકાવવું એ પણ આપણે એક ફરજ બની રહી છે. એ પછી છેલ્લે છે જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો. જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એના દ્વારા જોઈએ તો જળ શુદ્ધિકરણના કાર્યક્રમો છે એ અમલમાં મૂકવા જોઈએ અથવા અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા.
કે ભાઈ ઔદ્યોગિક એકમો ઉદ્યોગો છે એ પોતાનું ખરાબ પાણી નદીમાં ન છોડે એના માટેના કડક નિયમો છે એ પણ બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગ દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. કે ભાઈ ઔદ્યોગિક એકમોની અંદર જોઈએ તો પોતાના ઉદ્યોગમાં જે પાણી દ્વારા ઉદ્યોગમાંથી જે ગંદુ પાણી છે અથવા તો અમુક કેમિકલવાળું છે, રસાયણવાળું છે, તો એ હાનિકારક તત્વો એને દૂર કરવા જોઈએ, પછી છોડવું જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે એની પણ કાળજી રાખવી. મોટા સિટી શહેરોની અંદર એવું થાય, ગટરનું પાણી ભળી જાય, કચરો ભળી જાય, એના કારણે નદીનું પ્રદૂષણ ફેલાય છે, પાણીનું પ્રદૂષણ ફેલાય. તો એ ન થાય એટલા માટે દરેક નાગરિકે એ માટેની કાળજી રાખવી જોઈએ. NRCP જે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ, જે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, ગંગા નદીના શુદ્ધિકરણના બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરી કે ભારત દેશની નદીઓનું સંરક્ષણ કરવું, રક્ષણ કરવું અને ચોખ્ખી અને પવિત્ર નદીઓ રાખવી ટૂંકમાં. તો આ વાત થઈ આપણે મુખ્યત્વે અહીંયા જળ પરિવાહની. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આ ચેપ્ટરના આપણે 2 વિડીયો લેક્ચર બનાવ્યા, 2 વિડીયો લેક્ચર જોઈ સંપૂર્ણ અભ્યાસ કરી સમજી અને પછી આનું સ્વાધ્યાય છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનું છે, હોમવર્કમાં છે. આખું સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીએ લખી અને પાકું પણ કરવાનું છે. જેટલું ચાલે એટલું સાથે કરતું જવાનું છે.